નમસ્કાર દર્શક મિત્રો, વેધર એનાલિસિસ સાથે હું છું પાર્થ. ગુજરાતમાં 25મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે તે ઇતિહાસમાં આ જે રાઉન્ડ છે તે ખૂબ મોટો રાઉન્ડ છે. અગાઉના વર્ષોમાં પણ દિવાળી પછી માવઠા આવતા હતા અને તેમાં મેક્સિમમ 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ કેટલીક જગ્યાએ પડતો હતો. પરંતુ હવે આ વખતે આપણે જોયું કે ગુજરાતમાં કેટલીક જગ્યાએ 5 ઇંચ, કેટલીક જગ્યાએ 7 ઇંચ તો કેટલીક જગ્યાએ 9 ઇંચ જેટલા વરસાદ નોંધાયા છે. આમ હવે ગુજરાતના ઇતિહાસમાં આ માવઠું જે છે તે સૌથી મોટું માવઠું આપણા ઇતિહાસમાં સાબિત થયું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો અરબી સમુદ્રમાં જે વરસાદી સિસ્ટમ બની છે તે હવે નબળી પડવાની શરૂઆત તેની થઈ ચૂકી છે અને આ વરસાદી સિસ્ટમના કારણે હજી પણ 1લી તારીખ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાનો છે. તો હવે આજે આપણે વિન્ડી મોડલની મદદથી હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આગામી સમયમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે. તો દર્શક મિત્રો, આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો વિન્ડી મોડલ. આજે તારીખ છે 30. વિન્ડી મોડલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે સૌરાષ્ટ્રમાં ભાવનગરનો વિસ્તાર, આ પછી ગીર સોમનાથનો વિસ્તાર છે, આ પછી જુનાગઢ છે, દ્વારકા, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબીમાં ભારે વરસાદની આગાહી છે. વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં આજે બરોડાની આસપાસના વિસ્તારમાં પણ વરસાદ પડી શકે છે. આ પછી મધ્ય ગુજરાતમાં દાહોદ છે, ગોધરા છે, ખેડામાં અને આણંદમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં પણ હિંમતનગરનો વિસ્તાર છે, સાબરકાંઠા અને આપણે અરવલ્લી, પછી વાત કરીએ મહેસાણાની આસપાસના વિસ્તાર છે, બનાસકાંઠામાં પાલનપુર છે અને વાવ થરાદમાં પણ વરસાદ પડવાની સંભાવના વિન્ડી મોડલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વાત કરીએ અમદાવાદની તો આજે વહેલી સવારથી જ અમદાવાદમાં પણ ઝરમર વરસાદ ચાલુ રહ્યો છે અને રાજધાની ગાંધીનગરમાં પણ કેટલીક જગ્યાએ વરસાદના કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. હવે વાત કરીએ આવતીકાલની એટલે કે 31મી તારીખે વરસાદની સ્થિતિ શું રહેશે. તો 31મી તારીખે ગુજરાતમાં ખાસ કરીને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાતમાં જે આ વિસ્તાર છે, ચરોતરનો વિસ્તાર ને તેમાં ખેડા અને આણંદનો વિસ્તાર છે, ગોધરાનો વિસ્તાર છે, ત્યાં ભારે વરસાદ વરસી શકે છે. બરોડામાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ પછી સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથનો વિસ્તાર છે, ત્યાં પણ ભારે વરસાદ પડી શકે છે અને આ પછી સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા છે અને મોરબી છે, ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે. અને ઉત્તર ગુજરાતમાં પાલનપુર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં પણ વરસાદ પડવાની સંભાવના છે આવતીકાલે 31મી તારીખે. આ તમે જોઈ શકો છો. આ પછી જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ 31મી તારીખે દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડમાં તો ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ મરૂન રંગ તમે જોઈ શકો છો. અને સૌરાષ્ટ્રમાં પણ અમરેલીનો જે કાંઠાનો વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદ વરસી શકે છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો અરબી સમુદ્રમાં જે વરસાદી સિસ્ટમ બની છે તે ઘણા ખરા અંશે હવે નબળી પડી ચૂકી છે અને 1લી તારીખથી એટલે કે પરમ દિવસથી ગુજરાતમાં વરસાદના પ્રમાણમાં ઘટાડો થાય તેવી સંભાવના છે. વાત કરીએ હવે આવતીકાલની તો આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ભરૂચનો વિસ્તાર છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને ભાવનગરની આસપાસના વિસ્તારમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. હવે વાત કરીએ કે વરસાદી સિસ્ટમની વાત કરીએ તો આ તમે જોઈ શકો છો. ભારતમાં હાલમાં તો દક્ષિણ ભારતમાં નોર્થ ઇસ્ટનું ચોમાસું ચાલી રહ્યું છે અને એ દરમિયાન બંગાળની ખાડીમાં જે સાયક્લોન મોન્થા બન્યું હતું તે ગઈકાલે જ કાકીનાડા ખાતે અથડાયું હતું અને હવે આપણે સાયક્લોન મોન્થા જેવું જમીન પર આવી ગયું એટલે નબળું પડીને હવે વેલ માર્ક લો પ્રેશર એરિયામાં કન્વર્ટ થઈ ગયું છે અને તેના કારણે પણ મધ્ય ભારતના જે વિસ્તાર છે, છત્તીસગઢનો વિસ્તાર છે, આ બાજુ વિદર્ભનો વિસ્તાર છે મહારાષ્ટ્રમાં અને મધ્યપ્રદેશ છે, તેલંગાણા છે અને ઓડિશામાં ભારે વરસાદ પડવાની આ સંભાવના છે.
વાત કરીએ આપણા ગુજરાતની તો અરબી સમુદ્રમાં જે વરસાદી સિસ્ટમ બની છે એ પહેલી તારીખ સુધીમાં વધારે નબળી પડશે, પણ તમે જોઈ શકો છો કે સમગ્ર ગુજરાત પર આ સિસ્ટમ છવાયેલી છે. એટલે આ જે માવઠું છે તેના કારણે આ વખતે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એવું થયું છે કે કેટલીક જગ્યાએ 9 ઇંચ વરસાદ થયા છે અને સાર્વત્રિક વરસાદની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો દર્શક મિત્રો, હવે આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીએ કે આજે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદનું જે છે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો આજના દિવસ માટે હવામાન ખાતાએ બધી જ જગ્યાએ આપણે જે છે યલો એલર્ટ આપ્યું છે. એટલે ગુજરાતમાં આજે ક્યાંક ને ક્યાંક સાર્વત્રિક વરસાદની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. શરૂઆત કરીએ સૌરાષ્ટ્રથી, તો સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, મોરબી અને કચ્છ માટે પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ પછી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી. મધ્ય ગુજરાતની વાત કરીએ તો મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ અને દક્ષિણ ગુજરાતમાં બરોડા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આમ આ માવઠું એટલું જબરજસ્ત છે ગુજરાતના ઇતિહાસમાં કે આપણા ત્યાં ફરી એકવાર ચોમાસાની વિદાય તો સત્તાવાર રીતે થઈ ગઈ છે, પરંતુ ફરી એકવાર સાર્વત્રિક વરસાદની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વાત કરીએ 31મી તારીખની, એટલે કે આવતીકાલે, તો આવતીકાલે પણ હવામાન ખાતા દ્વારા એ જ આગાહી આપવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા છૂટાછવાયા સ્થળોએ હળવી મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી સમગ્ર ગુજરાતમાં આપેલી છે. શરૂઆત કરીએ સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર માટે. આ પછી કચ્છ માટે પણ યલો એલર્ટ ઇસ્યુ થયેલું છે. વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર. મધ્ય ગુજરાતની વાત કરીએ તો મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ અને દક્ષિણ ગુજરાતમાં બરોડા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ પરમ દિવસની, એટલે કે 1લી તારીખની, તો હવામાન ખાતું પણ કહે છે કે 1લી તારીખથી ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થવા જઈ રહ્યો છે, પરંતુ તેમ છતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઓછી નહીં થાય. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ને દક્ષિણ ગુજરાતમાં બરોડા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ 1લી તારીખથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઓછી થશે તેવી સંભાવના હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે, કેમ કે વરસાદી સિસ્ટમ જે છે હવે જે અરબી સમુદ્રમાં બની છે તે હવે તે ખૂબ નબળી પડવાની તેની શરૂઆત થઈ ચૂકી છે. તો આ બાબતે તમારું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.